હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કરાર આધારિત જગ્યાઓ ભરવાની છે, જેની ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિકની 21,000 સેલેરી છે, 40 વર્ષ ઉંમર મર્યાદા છે. જ્ઞાન સહાયક માધ્યમિકની 24,000 સેલેરી છે, 45 વર્ષ ઉંમર મર્યાદા છે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની 26,000 સેલેરી છે અને 45 વર્ષની મહત્તમ ઉંમર મર્યાદા છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત સરકારની સરકારી તેમજ પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રીની વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની જેટલી પણ ગુજરાતની શાળાઓ છે તે તમામમાં જ્ઞાન સહાયકની ભરતી કરવાની છે. 11 માસના કરાર આધારિત ભરતી રહેવાની છે. તો જે લોકોએ આમાં અરજી કરવી હોય તે લોકોએ ઓનલાઈન અરજી કરવાની છે, જેમાં વેબસાઇટ આપણે જણાવી દઈએ છીએ અને એમાં જ તમને ઉંમર મર્યાદા આપણે કહી દીધેલી છે. મિત્રો, જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની લિંક છે https://pregansak@ssgujarat.org અને જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની મિત્રો લિંક છે https://જ્ઞાનસહાયક.ssgujarat.org. મિત્રો, અરજી કરવાની તારીખ છે 2/12/2025 સોમવારે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 12/12/2025 બુધવારે રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમારે કરવાની રહેશે. તો મિત્રો, જે લોકોએ આ અંતર્ગત અભ્યાસ કરેલો હોય તે લોકો જ્ઞાન સહાયક માટે ચોક્કસથી અરજી કરે. મળીએ મિત્રો આવી જ અવનવી જોબને લગતી માહિતી લઈને. ત્યાં સુધી આવજો.